સુરતની બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઈ પર્સ ચોરી કરતી ટોળકીને ઉધના પોલીસે ઝડપી લીધી છે. પોલીસે પકડાયેલા 3 આરોપીઓ પાસેથી રોકડા ₹14,500 પણ રિકવર કર્યા છે. આ ઘટના ગત 25 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ ખરવાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બની હતી. ફરિયાદી મુસાફરે જ્યારે તેમનું પર્સ ચેક કર્યું ત્યારે તે ગાયબ હતું. આ પર્સમાં રોકડા ₹32,000 ઉપરાંત આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ અને ક્લબનું મેમ્બરશિપ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો હતા. અજાણ્યા શખ્સે મુસાફરોની ભીડનો ફાયદો ઉઠાવી આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોરીની ઘટના અને આરોપીઓની ગતિવિધિઓ કેદ થઈ હતી, જેના આધારે બાતમી મેળવી સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. ઉધના પોલીસે પકડેલા 3 આરોપીઓમાં યશ ઉર્ફે કાળિયા અજયભાઈ રાજપૂત, મોહસેન ઉર્ફે માયા રિઝવાન શેખ, જિગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે લંગડો દીપકભાઈ પટેલ સામેલ છે. આરોપીઓ પાસેથી રોકડા ₹14,500 કબજે કરવામાં આવે છે. મુખ્ય આરોપી યશ ઉર્ફે કાળિયા અજયભાઈ રાજપૂતનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં ખટોદરા અઠવા લાઇન્સ, સલાબતપુરા, ઉધના અને રેલવે પોલીસ સ્ટેશનોમાં ચોરી, મારામારી, હુમલો અને પ્રોહિબિશન એક્ટના ગુનાઓ સહિત કુલ 15 જેટલા ગુના નોંધાયા છે. આરોપી મોહસેન ઉર્ફે માયા રિઝવાન શેખ વિરુદ્ધ પણ મારામારીના ગુનાઓ નોંધાયેલા છે.